ભગવાન શ્રી રામ નવમી નિમિત્તે વડોદરા શહેરમાં ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી. શહેરમાં રામ નવમીના પર્વે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા સતત 10મા વર્ષે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. રણમુક્તેશ્વર મહાદેવના પ્રાંગણથી શરૂ થયેલી આ યાત્રા તાળફળિયા ખાતે પૂર્ણ થશે. આ પર્વે શોભાયાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની પણ થીમ રાખવામાં આવી છે. યાત્રામાં રામ લક્ષ્મણની વેશભૂષામાં સજ્જ બાળકો હનુમાનજી અને વાનર સેના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લહેરીપુરા ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામની પાલખીના દર્શન કરી શ્રદ્ધાળુઓને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ગૌરક્ષા સેવા સમિતિનું 10મું વર્ષ છે. રામજીની શોભાયાત્રા જે રણમુક્તેશ્વરના પ્રાંગણમાંથી પવિત્ર પ્રાંગણમાંથી નીકળી તાળફળિયા ખાતે પૂર્ણાહુતિ થાય છે. આ યાત્રામાં નાના બાળકોની વેશભૂષા, રમતા હનુમાન દાદા, જોડે જોડે વાનર સેના પણ હોય છે, જે પણ રમતી હોય છે. જોડે જોડે પાલખી, જે પાલખીની પવિત્રતા બહુ હોય છે, લોકો એમના દર્શન કરવાથી ધન્યતા અનુભવે છે. અને રામ ભગવાનની સુંદર પ્રતિમા જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે આ 100 વર્ષનું જે શતાબ્દી ચાલી રહી છે, શતાબ્દી મહોત્સવ આખા ભારતમાં, એની થીમ લઈને આ વર્ષે રામનવમીની યાત્રાનું આયોજન કર્યું છે. લહેરીપુરા ખાતે ભવ્ય સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે અને આતશબાજીનું આયોજન રાખેલું છે. ત્યારબાદ તાળફળિયા ખાતે ભગવાનને ત્યાં મૂકી અને પૂર્ણાહુતિ થઈ. આ છેલ્લે 9 વર્ષથી ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા વડોદરાના રાજમાર્ગ પર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ જ ભવ્ય હોય છે. એવી જ રીતે આ વર્ષે બી સુંદર આયોજન કર્યું છે. જેમ કે RSS એટલે સ્વયંસેવક સંઘ, જેના 100 વર્ષ પૂરા થયા છે, એટલે એ શતાબ્દી દિન તરીકે એમની થીમ રાખેલી છે. રામ ભગવાનની પાછળનો જે પ્રભા છે એમાં, પ્લસ પાલખી છે. પાલખીમાં સરસ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદા વિરાજમાન હોય છે. અને રૂટ આપણે રણમુક્તેશ્વરથી નીકળીને વિહારથી ચોખંડીથી થઈને માંડવી જશે. માંડવીથી થઈને MG રોડથી લહેરીપુરા જશે. લહેરીપુરા સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે. એ નહીં તો 30 મિનિટ જેવો ચાલશે. અને આતશબાજી રાખી છે. ત્યાં બી આતશબાજીનો આનંદ લોકો ઉઠાવે એ રીતની અમે વ્યવસ્થા કરેલી છે ત્યાં. અને હા, એમાં 50 જેટલા નાના ફૂલકાઓ બાળકો અલગ અલગ વેશભૂષામાં છે. અને એમને અંદર ખાસા ટાઈમથી ચલાવીએ જ અમે, એટલે આટલા વર્ષોથી કાઢીએ શોભાયાત્રા. તો એ લોકોનો અંદર ઉત્સાહ બી બહુ હોય છે. દર વર્ષે નવા બાળકો જોડાતા રહે છે. એ રીતે આપણે આપણું સનાતન ધર્મનું અમે લોકો સુધી પહોંચાડીએ છીએ અને ઘર સુધી જાગૃત કરીએ છીએ. મિનેશ ગાયકવાડ.